ગુજરાતના રાજકીય હોદ્દેદારો અને નેતાઓ વચ્ચેનો સેતુ એટલે કે કૈલાસનાથન, જેમને હાલમાં પુડુચેરીના ગવર્નર બનાવવામાં આવ્યા છે, જેઓ માલસર ખાતે આવેલા ગજાનન આશ્રમમાં વિજયગીરી બાપુની મુલાકાતે પહોંચ્યા હતા। નમસ્કાર, ન્યૂઝ રૂમની સાથે હું છું વૈક્ષો ઠક્કર। ગુજરાતના ચાર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે રહી ચૂકેલા તેમજ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અંગત સલાહકાર એવા કે કૈલાસનાથનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 વખત એક્સટેન્શન આપ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ એક્સટેન્શન કહી શકાય, કારણ કે કૈલાસનાથને રાજ્યની રાજનીતિમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે, જેમાં રાજકારણમાં ડેમેજ કંટ્રોલ કરવાનું કાર્ય પણ તેમણે ખૂબ જ સારી રીતે કરેલું છે। ત્યારે ગઈકાલે તેઓ માલસરના ગજાનન આશ્રમમાં વિજયગીરી બાપુના દર્શનાર્થે પહોંચ્યા હતા। તો ચાલો સાંભળીએ તે દરમિયાન તેમણે શું કહ્યું। માલસર ગામ એક પુણ્ય ભૂમિ છે। સદીઓ સુધીનો નર્મદાના ઘાટ ઉપર, નદી ઉપર એક તપોવન છે। ત્યાં ઘણા બધા આશ્રમો છે। એને ભક્તો આખો ગુજરાતમાંથી અહીંયા આવીને મહિના સુધી રહે છે। મારા ગજાનન આશ્રમ સાથે વર્ષો સુધીના સંબંધ છે। એના ગજાનન આશ્રમનો જે એક્સપેન્શન થાય છે એના અનુસંધાનમાં હું આજે આવ્યો છે। ખરેખર જ્યારે ભૂમિપૂજન થતું હતું તે દિવસે હું નથી આવી શક્યો, બટ આજે અમદાવાદ આવ્યા હોય તો પછી ગજાનન આશ્રમના ચોક્કસ મુલાકાત લેવાનો મારા મનમાં હતું, એટલે મને આજે સવારે અમદાવાદથી નીકળીને એને પૂછ્યું। અને હું માનું છું કે આખું માલસર ગામ જે સિદ્ધોના ગામ જે છે, આ પુણ્યભૂમિ જે છે, એ ધાર્મિક પર્યટનના જગત તરીકે આખા ગુજરાતમાં પ્રખ્યાત થાય એ તરીકેનો આખો પોટેન્શિયલ ધરાવે છે। આપણે જણાવી દઈએ કે વિજયગીરી બાપુનું નામ પણ રાજકીય ક્ષેત્રે ખૂબ જ મોટું છે અને ઘણા કિસ્સાઓમાં તો કેટલાક નેતાઓ બાપુની સલાહ લેવા માટે પણ આવતા હોય છે અને વર્ષોથી કે કૈલાસનાથન અને વિજયગીરી બાપુના સંબંધો ખૂબ જ સારા છે અને તેને લઈને કે કૈલાસનાથન ગઈકાલે તેમની મુલાકાતે ગયા હતા। તો તે દરમિયાન વિજયગીરી બાપુએ શું કહ્યું, ચાલો સાંભળી લઈએ। આપણે ગજાનન આશ્રમ માલસરનું 8/11ના ભૂમિપૂજન હતું, પણ ભૂમિપૂજનની અંદર અંગત કારણોસર અને સરકારી વ્યવસ્થાના ભાગરૂપે પોંડિચેરીના ગવર્નર કે કૈલાસનાથન સાહેબ ઉપસ્થિત રહી શક્યા નહોતા। તો આજે કાર્તિકી પૂર્ણિમા, દેવ દિવાળી જેવો બહુ મોટો દિવસ હોવાથી આજે ખાસ ગજાનન આશ્રમની અંદર આવી એમના હાથે 5 શિલાઓની પૂજા કરેલ અને એ શિલાઓ જે નર્મદાનો ઘાટ બનશે એ ઘાટમાં, ગણેશ મંદિરમાં, ઋષિકુમારો માટેનું શૈક્ષણિક સંકુલમાં, નર્મદા પરિક્રમાવાસીઓ માટેના સંકુલમાં એ જે પૂજા કરેલી શિલાઓ છે એ અંદર રાખવામાં આવશે। કૈલાસનાથન સાહેબના હાથે જે પૂજા થઈ તે આજના આ પ્રસંગની અંદર વડોદરા કલેક્ટર સાહેબ, અમારા સિનોર કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સાહેબ, એડિશનલ કલેક્ટર પ્રજાપતિ સાહેબ સહિતના મામલતદાર સાહેબથી લઈ અને રોહન આનંદ સાહેબ એસપી, તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા। એ સર્વેનું કૈલાસનાથન સાહેબ સહિતના રાજકીય ક્ષેત્રના તથા સરકારી ક્ષેત્રના તમામ પદાધિકારીઓનું ગજાનન આશ્રમ માલસર ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરે છે।